સર ચલો તમે ભાઈ આગળ અહીંયા તમને દેખાય છે? હા સર ઓ ઉભો થઈ ગયો છો ને? હા ચલો ભાઈ અહીંયા ઓકે વિકલન તમને કમ્પ્લીટલી આવડ્યું. જો આપણે તાત્કાલિક વેગ પણ હવે ભણી ગયા કમ્પ્લીટ. ઓકે આની પર એક દાખલો લેજો. ચોપડી લાયા છો કોઈ? વાહ ટેક્સ્ટબુક રેડી છે. ચલો અહીંયા ધ્યાન છેલ્લે ઉદાહરણ 3.1 કરી દો. ઉદાહરણ 3.2 ઉદાહરણ 3.2 x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x બરાબર a પ્લસ bt સ્ક્વેર વડે દર્શાવ્યું. બે પદાર્થનું સ્થાન દર્શાવ્યું છે x બરાબર a પ્લસ bt સ્ક્વેર, જ્યાં a બરાબર 8.5 મીટર, જ્યાં a બરાબર 8.5 મીટર અને b બરાબર 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો t નું માપન સેકન્ડમાં કરેલ છે. તો t બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે? t બરાબર 0 સમયે વેગ કેટલો એવો પહેલો પ્રશ્ન છે. t બરાબર 0 સમયે વેગ કેટલો? ભાઈ t બરાબર 0 સમયના વેગને આપણે કહીશું પ્રારંભિક વેગ. t બરાબર 0 ક્ષણના વેગને શું બોલાય? પ્રારંભિક વેગ. માટેના સંકેતમાં v0 વડે દર્શાવાય છે. ક્લિયર? પછી બીજો પ્રશ્ન કીધેલો છે 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ. 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ. આ બે વસ્તુ આપણે જોડે માંગેલી છે. ક્લિયર? શરૂઆત કરીએ. ચાલો જો ભાઈ આપણી જોડે સ્થાનનું સૂત્ર છે, વેગ શોધવો છે, તો વિકલન કરવું પડશે dx/dt. એટલે પહેલો પ્રશ્ન a is equal to જો dx/dt વેગ v બરોબર dx/dt. ચલો x ની કિંમત મૂકી દો. a અને b તો અચળ જ છે ને, તો કિંમત છેલ્લે મૂકીશું. b a plus bt square by dt. બોલો ક્લિયર? ચલો a અચળ છે માટે a ના સોરી અચળ વિકલન તો 0. ચલો bt સ્ક્વેર નું વિકલન દાતા કે આગળ 2b into t. એ તો અચળ છે એટલે 2b into t. ચલો હવે આ વેગનું સૂત્ર થયું. હવે આપણને ક્યારે કીધું છે t બરોબર 0 ક્ષણ વેગ પણ ક્યારે t બરોબર 0 ક્ષણ. તો સમીકરણમાં જ્યાં t છે ત્યાં 0 મૂકી દો. 0 એટલે સમથિંગ 0, that means વેગ 0. બોલો ક્લિયર છો? t બરાબર 0 ક્ષણનો વેગ 0 છે. બોલો ખબર પડે બધાને? ઓકે હવે વાત આવે તો પ્રકાશ પડે એટલે દેખાતું. શું થયું બેલા? એમ કહેતો કે પ્રકાશ પડે એટલે દેખાતું નથી. એટલે પ્રકાશ પડે તો દેખાય પણ. હવે દેખાય છે? હા ઓકે જુઓ તો મારે શોધવાનું શું છે હવે? સરેરાશ વેગ. ચલો સરેરાશ વેગનું સૂત્ર શું? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. ચલો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. એના માટે મારે પહેલા સ્થાનાંતર શોધવું પડશે. કયા બે સમય વાત છે? 2 અને 4 સેકન્ડ. તો 2 સેકન્ડનું સ્થાન શોધી, 4 સેકન્ડનું સ્થાન શોધી, પછી બે સ્થાનનો તફાવત લઈ લઈશું. ચલો તો હવે બીજો પ્રશ્ન. ભાઈ t બરોબર 2 સેકન્ડ વખતનું સ્થાન. t બરોબર 2 સેકન્ડ.
સ્થાનનું સૂત્ર આવ્યું એમાં t ની જગ્યાએ 2 મૂકવાના છે x બરોબર t બરોબર 2 સેકન્ડ ચલો ભાઈ a પ્લસ b ઇન્ટુ ચલો t સ્ક્વેર છે એટલે t ની જગ્યાએ 2 નો વર્ગ 4 બોલો ક્લિયર છો તમારે એકમ લખવો તો લખાય મીટર એકમ લખવો તો શું લખાશે મીટર આ a અને b મીટરમાં આપેલા છે આ મીટર ડિવાઇડ t સ્ક્વેર ને હવે સેકન્ડ સ્ક્વેર ના નહીં તો સેકન્ડ સ્ક્વેર ઉડી જશે ને b ના મીટર જ રહેશે ને એ અને આપણને ખબર છે સ્થાન શેમાં છે ઓકે હવે t બરોબર 4 સેકન્ડ લેવા આને તમે x1 પણ કહી શકો છો ચલો ભાઈ t બરોબર 4 સેકન્ડ વખતનો વેગ એનો x2 કહી દઉં ચાલો a પ્લસ ચલો ભાઈ હવે 4 નો વર્ગ મૂકવાનો 16 b મીટર બોલો ક્લિયર છો ખ્યાલ આવશે અને આપણે x1 કહીએ નામ લખું ના ચલો તો સ્થાનાંતર ડેલ્ટા x is equal to અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન ચલો ભાઈ અંતિમ સ્થાન શું છે a 16b માઈનસ પ્રારંભિક શું છે a 4b ચલો બાદબાકી શું થશે 12b નહીં હો 12b a minus 1 કેન્સલ કલકત્તા રમતા એ લોકો ખબર હોય 16b minus 4b ક્લિયર 12b બોલો ક્લિયર છો ઓકે b ની કિંમત આપેલી છે જો આપણને 2.5 એટલે 12 2.5 12 2.5 મીટર ભાઈ બાજુ 24 ને 36 2.5 ગુણ્યા 12 કેલ્સીથી તમારે ચેક કરવાનું પણ મારી ગણતરી એવું કે 30 આવશે ચલો ડેલ્ટા x બરોબર 30 મીટર ચલો હવે રહ્યો સમયગાળો t2 t1 ચલો એ t2 કેટલા છે 4 t1 કેટલા છે 2 ચલો 4 2 ચલો સમયગાળો પણ મળી ગયો તો બોલો સ્થાનાંતર શોધીને થાય ડેલ્ટા x બાય ડેલ્ટા t સોરી સ્થાનાંતર ક્યાં સરેરાશ કરી ડેલ્ટા x બાય ડેલ્ટા t ચલો ડેલ્ટા x 30 ભાગ્યા 2 બરોબર 15 મીટર પર સેકન્ડ બોલો ક્લિયર છો ખ્યાલ આવી ગયો પડે ખબર આ સરેરાશ વેગ મળી ગયો હવે જો તાત્ક્ષણિક વેગ શોધવા વિકલન કરવું પડે સરેરાશ વેગ શોધવો હોય તો યાદ રાખવાનું સ્થાનાંતર શોધવું પડશે ને ભાગ્યા સમય ઓકે દરેકને ખબર પડે ભાઈ કમ્પ્લીટ આ તો આપણું ઉદાહરણ 3.2 ઉદાહરણ 3.2 ચલો ભાઈ હવે આગળ જઈશું પ્રવેગ અત્યાર સુધી આપણે વેગની ચર્ચા ઓકે તમને કોઈ એમ પૂછે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી વેગ શોધવો હોય શું કરવાનું ઢાળ શોધવાનો આ મગજમાં ક્લિયર સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ હંમેશા વેગ દર્શાવે એનો સરેરાશ વેગ દર્શાવે ક્લિયર પણ જો એ સરેરાશ વેગ દરેકે દરેક બિંદુએ સમાન હોય તેને આપણે વેગ કહીએ છીએ અચળ વેગ જવા દો ને ચલો હવે આગળ
પ્રવેગ. જો આપણે જ્યારે આ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે એવું કીધું કોઈ પણ પદાર્થની ગતિનો અભ્યાસ એટલે જુદી જુદી ક્ષણે પદાર્થના સ્થાન વેગ અને પ્રવેગનો અભ્યાસ. ક્લિયર? આવ સ્ટાર્ટિંગમાં પહેલા જ આ ચેપ્ટર 3 નો ચેપ્ટર પહેલા જ લેક્ચરમાં મેં આ વાત સ્થાન કમ્પ્લીટ, વેગ કમ્પ્લીટ, હવે શરૂઆત થશે. ક્લિયર? વેગ પ્રવેગ એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને સરેરાશ પ્રવેગ કહે છે. એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને સરેરાશ પ્રવેગ કહે છે. એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને સરેરાશ પ્રવેગ કહે છે. બોલો ક્લિયર છો? એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર ધારી લો કોઈ કણ સુરેખ પદ પર ગતિ કરી રહ્યો છે x અક્ષ પર. t1 ક્ષણે ધારો કે કોઈ કણ સુરેખ ગતિ કરે છે. t1 ક્ષણે તે x1 પર છે ત્યારે તેનો વેગ v1 છે અને t2 ક્ષણે તે x2 પર છે ત્યારે તેનો વેગ v2 છે. ત્યારે તેનો વેગ v2 છે. ક્લિયર? તો વેગનો ફેરફાર કેટલો v2 માઈનસ v, જેને આપણે કહીશું ડેલ્ટા v. ફેરફાર કે ડેલ્ટા? ક્લિયર? વેગનો ફેરફાર ડેલ્ટા. કેટલા સમયગાળામાં થયો? બોલો એ સમયગાળો શું થશે? યસ, t2 માઈનસ t1, જેને આપણે કહીએ ડેલ્ટા t. હવે વ્યાખ્યા શું કીધી છે? એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર હંમેશા યાદ રાખો, જેમાં આગળ એકમ લખેલું હોય એને છેદમાં મૂકી દેવાનું. તો એકમ સમય એટલે સમય છેદ. તમે સમય કહો કે સમયગાળો. વેગમાં થતો ફેરફાર એ ઉપર. અને આપણે શું કહીએ છીએ? સરેરાશ પ્રવેગ. શું કહીએ છીએ? સરેરાશ પ્રવેગ. આ વ્યાખ્યા સરેરાશ પ્રવેગને સંકેતમાં a વડે દર્શાવીએ છીએ, માટે અહીંયા a12 લખ્યું છે. કેમ? સરેરાશ છે. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v ભાગ્યા સમયગાળો ડેલ્ટા t. તમે આમ પણ કહી શકો v2 v1 ભાગ્યા t2 t1. બોલો ક્લિયર છો? આને આધારે વ્યાખ્યા આમ પણ આપી શકાય. વેગના ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે. પણ શક્ય હોય ત્યાં સુધી
એક આવી રીત રાખવી તમારા મગજમાં છેદમાં હોય એને એક એકમ લઈ લેવાનું એટલે તમે જાતે વ્યાખ્યા બનાવી શકશો સૂત્ર એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને સરેરાશ પ્રવેગ સૂત્ર આવડતું હશે તો વ્યાખ્યા પણ તમને આપશે હંમેશા હવે 11th થી જાતે લખતા શીખવા ક્લિયર તમારે એવું ડિપેન્ડન્ટ નહીં રહેવાનું કે સાહેબે લખાવ્યું એ જ લખવાનું કે રેફરન્સ બુકમાં આપ્યું છે જ લખવાનું કે સાહેબને પીડીએફ આપી છે એ જ લખવાનું હંમેશા તમારે સમજવાનું બધી ચેક થાય લખાણ તમારું કેમ તો યાદ રહેશે અત્યાર સુધી એક એક બબ્બે પેજના પ્રશ્નો ગોખવા આવે કેમ કારણ કે મારા કે તમારા શબ્દ ના હોય એ ચોપડીમાં જે લેખકે લખ્યું છે લેખક ના શબ્દ તે લેખકને મોઢે મારા શબ્દ મને મોઢે અને મેં લખ્યું છે મેં વિચારીને લખ્યું છે એ વિચાર મારો છે માટે મને યાદ રહેવું તમારે યાદ રાખવું હોય તો એમાં બીજો કોઈ ઉપાય ના ગોખવું એના કરતા બેસ્ટ વે જો આ વસ્તુ સમજ્યા એ બોર્ડ પર સમજ્યા ચોપડીમાં વાંચ્યું પેમ્પલેટમાં જોયું રેફરન્સ બુકમાં જોયું બધી જ રીતે સમજી લીધું ક્યાંય કોઈ પ્રશ્ન નથી તો એને જાતે તમારા શબ્દ હંમેશા માટે પ્રશ્ન યાદ નહીતર આગળ જશો એમ બબ્બે રીતે પેજના બધા જ પ્રશ્નો ફિઝિક્સમાં બધા જ પ્રશ્નો બબ્બે રીતે પેજના દાખલાઓ ઉદાહરણના જોશો એક એક પેજના દાખલા આવશે તો એવા સંજોગોમાં કેટલું ગોખશું ફિઝિક્સમાં કેમિસ્ટ્રીમાં બાયોલોજીમાં મેથ્સમાં કેટલું ગોખવાનું તો બેસ્ટ વે જાતે સમજ્યા પછી જાતે લખતા શીખો તો જોજો તમે ક્યારે થિયરી તમે ભૂલશો ક્લિયર આ વસ્તુ ધ્યાન રાખજો ઓકે ભાઈ સરેરાશ પ્રવેગને સંકેતમાં એ 12 વડે દર્શાવી છે સરેરાશ પ્રવેગ સદિશ રાશિ છે તે સદિશ રાશિ છે પણ આપણે જાણીએ છીએ આપણું તો કયું ચેપ્ટર છે સુરેખ પદ પર અને સુરેખ પદ પરમાં સદિશની કોઈ અલગ નિશાની મૂકતા નથી કેમ તો કે એમાં દિશા ધન યાનું એના વડે આપણે દર્શાવીએ પ્લસ કે માઈનસ ક્લિયર ઓકે હવે પ્રશ્નની દિશા કઈ ભાઈ તેની દિશા કઈ બોલો એની દિશા કઈ લેવાની હા પ્લસ કે માઈનસ તો દર્શાવવાની વાત થઈ સદિશ પણ સરેરાશ પ્રવેગની દિશા છે કઈ જો તમને મેં સરેરાશ વેગની દિશા સમજાવવાની વખતે સ્પષ્ટતા એ જ વસ્તુ ફરી સ્પષ્ટતા સૂત્ર ક્યાં છે ક્લિયર બંને વચ્ચે શેની નિશાની છે બરાબરની નિશાની છે એનો અર્થ કે સરેરાશ પ્રવેગનો જે દિશા છે એ જ બોલો ડેલ્ટા v ડેલ્ટા t ની દિશા હોય સરેરાશ પ્રવેગની દિશા એ જ કોની દિશા ડેલ્ટા v ડેલ્ટા t ની દિશા ડેલ્ટા t શું છે સમયની દિશા હોય તો રહ્યું કોણ ડેલ્ટા વેગનો ફેરફાર that means સરેરાશ પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં કઈ દિશા ભાઈ વેગના ફેરફારની દિશામાં તેની દિશા વેગના ફેરફારની દિશામાં એટલે કે ડેલ્ટા v ની દિશા એનો અર્થ કે જ્યારે ડેલ્ટા v ધન હશે ત્યારે પ્રવેગ ધન જ્યારે ડેલ્ટા v ઋણ હશે ત્યારે પ્રવેગ ઋણ જ્યારે ડેલ્ટા v 0 હશે that is પ્રવેગ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે તે ધન ઋણ કે શૂન્ય હોઈ શકે બોલો ક્લિયર છો ઓકે
તેને એકમ શું થશે? मीटर प्रति सेकंड स्क्वायर યસ, મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેમ? તો કે વેગના ફેરફારનો એકમ ભાગ્યા સમયગાળાનો એકમ. વેગનો ફેરફાર એટલે વેગનો એકમ મીટર પર સેકન્ડ ભાગ્યા સમયનો એકમ સેકન્ડ મીટર પર સેકન્ડ ભાગ્યા સેકન્ડ. હવે ઘણાને એમાં તકલીફ થાય, મીટર પર સેકન્ડ ભાગ્યા સેકન્ડ. તો ઘણા એવું કહે સાહેબ સેકન્ડ સેકન્ડ ઉડી ના જાય. ભાઈ આ અંશનો છેદ એટલે છેદમાં જાય. ક્લિયર? એટલે શું થાય? મીટર अपॉन सेकंड इनटू सेकंड. क्लियर? छेदनो छेद હોય એટલે અંશમાં જાય, અંશનો છેદ હોય છેદમાં. ક્લિયર? ધેટ મીન્સ મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો તેનું પાસું m equal L1 t minus 2 મીટર એટલે L1 સેકન્ડ એટલે t પણ સેકન્ડ સ્ક્વેર એટલે t2 છેદમાં જ એટલે t minus 2. બોલો ક્લિયર છો? ભાઈ ખ્યાલ આવે છે? પડે છે ખબર દરેકને? ઓકે. ભાઈ સરેરાશ પ્રવેગ તો મળી ગયો. હવે સરેરાશ પ્રવેગ પરથી ગતિપથ પરના જુદા જુદા બિંદુ આગળ પ્રવેગ વિશે માહિતી મળતી નથી. ગતિપથ પરના જુદા જુદા બિંદુ આગળ પ્રવેગ વિશે માહિતી મળતી નથી. તો એવા સંજોગોમાં તાત્ક્ષણિક પ્રવેગ શોધવો પડે. એવા સંજોગોમાં શું શોધવું પડે? તાત્ક્ષણિક. પહેલા તો આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ બનાવીશું. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. જો y અક્ષ પર વેગ, x અક્ષ પર કોણ? આ વેગ વિરુદ્ધ સમયનો. ધારી લો મને આલેખ ઠીક આવો. આ શું દર્શાવે છે આલેખ? જેમ જેમ સમય વધે છે એમ વેગ વધતો જાય છે. ટૂંકમાં અનિયમિત ગતિ નહીં, વેગ બદલાય છે. એટલે કેવી ગતિ કહેવાય? અનિયમિત ગતિ. જો વેગ બદલાતો ના હોય તો નિયમિત. આટલા સુધી વેગ બદલાય છે, અનિયમિત ગતિ. ત્યારબાદ વેગ અચળ થઈ જાય. ક્લિયર? માટે આલેખ સમય નીચે સમાન. ખ્યાલ આવે છે? ઓકે. જો ભાઈ આ 0 આ t1 આ t2. તો 0 થી t1 સુધી કેવી ગતિ છે? અનિયમિત ગતિ. બોલો ક્લિયર છો? ઓકે. 0 થી t1 સુધી અનિયમિત ગતિ એ સ્પષ્ટ થાય. 0 થી t1 સુધી અનિયમિત ગતિ. કેવી ગતિ ભાઈ? ચલો અનિયમિત ગતિ એટલે વેગમાં શું થતો હશે? વેગમાં ફેરફાર થાય તો શું થશે? પ્રવેગ. વેગમાં ફેરફાર થાય એટલે આપણે એક્સિલરેટર આપીએ તો વ્હીકલની સ્પીડમાં શું થાય? વેગમાં શું કર્યો તમે? ફેરફાર કર્યો માટે એ શું થયું? પ્રવેગ. પ્રવેગને બોલાય એસિલરેશન. શું કહેવાય ઇંગ્લિશમાં? એસિલરેશન. એની પરથી નામ પડ્યું એક્સિલરેટર. જે એસિલરેશન આમ કરી શકીએ એને કહેવાય એક્સિલરેટર. માટે આવી ગયું પ્રવેગ. ક્લિયર છો? ખ્યાલ રહેશે? ઓકે ભાઈ. તો પછી અહીંયા વેગ મળશે ને? તો સોરી પ્રવેગ મળશે ને? તો પ્રવેગ શોધવા શું કરવાનું? તો કે આપણે જાણીએ છીએ કે વેગમાં ફેરફાર શોધવો એટલે બે જુદા જુદા સમયે વેગ લેવા પડે. તો બે બિંદુ નક્કી કરવાના. આપણે આલેખ પર ધારી લો કે મેં આ બે બિંદુ નક્કી કર્યા. તો આ બે બિંદુથી બનતો કાટકોણ ત્રિકોણ બનાવી દેવાનો. આને ઢાળ બોલાય. શું બોલાય? આ ઢાળ પસંદ કરી કહેવાય. આ થયો સમયનો તફાવત, આ થયો
વેગનો તફાવત ડેલ્ટા v ક્યાંથી શોધવાનું અહીંયા આગળ જોવું આ વેગનું મૂલ્ય અને આ વેગનું ધારી લો આ v2 છે આ v1 છે v2 માઈનસ બોલો ક્લિયર છો ખ્યાલ રહેશે ભાઈ દરેકને ખબર પડે ભાઈ ખ્યાલ આવે ઓકે તો આ તમને 0 થી t1 સુધીના ગાળામાં તમને સરેરાશ પ્રવેગ મળ્યો ડેલ્ટા v બાય ડેલ્ટા t જો સતત દરેક જગ્યાએ ઢાળ આ રીતે બદલાતો રહેતો હોય તો અહીંયા પ્રવેગ પણ સતત બદલાય છે એવું કહેવાય પરંતુ એક્સિલરેટર આપે મારે વેગ તો બદલાય જ છે પણ તમારો પ્રવેગ પણ વેગમાં બદલાય છે તમે કન્ટિન્યુઅસ એક ધારો પકડી રાખો તો સમજવાનું કે તમે એક સરખો વેગમાં બધા સતત થઈ રહ્યા છો જ્યારે વેગમાં એક સરખો ફેરફાર તો એને અચળ પ્રવેગી ગતિ કહેવાય કેવી ગતિ કહેવાય અચળ પ્રવેગી ગતિ જેને તાત્ક્ષણિક પ્રવેગ અથવા તત્કાલીન પ્રવેગ પણ બોલાય ક્લિયર ઓકે ચલો સમજો ભાઈ t1 થી t2 માં શું થશે અચળ વેગી અથવા નિયમિત ગતિ છે શું વેગમાં કોઈ ફેરફાર જ નથી મને વેગ કેવો છે અચળ ભાઈ વેગ અચળ છે માટે વેગમાં ફેરફાર 0 માટે પ્રવેગ 0 ક્લિયર છો ખ્યાલ આવે વેગમાં જ્યારે ફેરફાર થતો ન હોય ત્યારે પ્રવેગ હંમેશા 0 ક્લિયર ખ્યાલ રહેશે ચલો ભૈયા ખબર પડે છે ને બધા ખ્યાલ આવે તાત્ક્ષણિક પ્રવેગ અથવા પ્રવેગ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v બાય ડેલ્ટા t ને તાત્ક્ષણિક પ્રવેગ કહીએ છીએ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v બાય ડેલ્ટા t તાત્ક્ષણિક પ્રવેગ અથવા તત્કાલીન પ્રવેગ અથવા પ્રવેગ ક્લિયર જે આપણે તાત્ક્ષણિક વેગમાં પણ આવી જ વ્યાખ્યા હતી ત્યાં ડેલ્ટા x બાય ડેલ્ટા t હવે પ્રવેગની વ્યાખ્યા નું સૂત્ર એટલે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v બાય ડેલ્ટા t એટલે તાત્ક્ષણિક ક્લિયર એને ટૂંકમાં મારે કેવું હોય તો શું કહેવાય dv by dt શું કહેવાય ભાઈ dv by dt બોલો આ બે by d દેખાઈ ગઈ તમને ચલો હવે આ બે by d શું બતાવે આપ ડેલ્ટા ની વિકલન આપણને શું બતાવે વિકલન કોનું વિકલન છે v નું એટલે કે વેગ કોની સાપેક્ષે છે t ની સાપેક્ષે તો શું કહેવાય વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ વેગનું સમયની સાપેક્ષે વિકલન બોલો ક્લિયર છે તરત કોઈ કહી શકે છે v એટલે તો dx by dt નહીં આ d by dt ને એમને એમ અહીંયા dx by dt બોલો ક્લિયર છો બોલો ક્લિયર ભાઈ તમને લોકોને દેખાય છે હા સર જો dx by dt એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન ફરી છે dt ફરીથી વિકલન કોની સાપેક્ષે સમય ડેલ્ટા ની બોલવાનો આ ડી તો બોલવાના જ નથી તમારે બાયરી ચંચાઈ વાળી જ નથી જો એટલે એમને પણ લેવા દો તો જ હારું સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન નું વિકલન
સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે ક્લિયર વિકલન કરવું પડે એટલે બીજું વાક્ય લખાય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલનનું વિકલન બોલો ક્લિયર છો આને ઉપર લખાય ને d square x by dt square d square x by dt square dt square એટલે dt into dt નો સ્કેલ એટલે dt into dt એટલે dt આખાનો વર્ગ છે ક્લિયર આને અમે કહેવાય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન દ્વિતીય વિકલન એટલે તમારે કેટલી વાર વિકલન કરવાનું એટલે આને આમ પણ લખાય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન બોલો ક્લિયર છે એટલે પ્રવેગને આપણે ત્રણ રીતે સ્પષ્ટતા વેગનું સમયની સાપેક્ષે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલનનું વિકલન સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન બોલો ક્લિયર છો d square x સિમ્બોલ છે રિયલમાં તો શું છે d નો d સ્ક્વેર છે એવું કહીએ જ કે d into d એટલે d અને dt into dt એટલે dt નો આખાનો એટલે એ લખતા નથી કેમ તો કે વિકલન જેને આવડતું એને ખબર હોય કે દ્વિતીય વિકલન છે ક્લિયર મેથ્સ વાળા તમે ભણશો થોડા સમયમાં વેરિએશન તમે ભણાઈ દેશો પછી તમને એવું લાગશે કે આ વિકલન તો કેટલું છે ઉપર બાયો વાળાને લાગશે કે વિકલન હતું ચિંતા ના કરીઓ આપણે અહીંયા આગળ વેલા બધું શીખીશું બોલો ક્લિયર ખ્યાલ આવશે ઓકે ભાઈ હવે ધર્મ છે પૂર્ણ હોય છે શૂન્ય હોય છે x વિરુદ્ધ t ના આલેખ પર કોના આલેખ x વિરુદ્ધ t ના આલેખ પર જ્યારે x વિરુદ્ધ t નો આલેખ વક્ર હોય ને તો જ પ્રવેગ હોય છે જો આલેખ શૂન્ય હોય તો નિયમિત ગતિ થાય અચળ વેગી ગતિ વેગ અચળ માટે મગજમાં ક્લિયર x વિરુદ્ધ t નો આલેખ વક્ર હોય તો અને તો જ પ્રવેગ ઉદ્ભવી શકે એટલે કે હોય છે પણ જો x વિરુદ્ધ t નો આલેખ સુરેખ હોય તો પ્રવેગ 0 x વિરુદ્ધ t ના આલેખ જો આલેખ સુરેખ હોય તો અચળ વેગી ગતિ થાય તેથી પ્રવેગ 0 જો આલેખ વક્ર હોય તો અનિયમિત ગતિ તેથી પ્રવેગ હોય मेल मल्टीपल टू 0 जो आलेख जो x विरुद्ध t नो आलेख आओ है वक्र છે એ પ્રવેગ છે અહીંયા પ્રવેગ ધન છે પ્રવેગ કેવો કહેવાય ધન a is greater than g વક્ર ઉપર તરફ જતું હોય સ્માઇલિંગ પોઝિશન વક્ર ઉપર તરફ જતો હોય તો પ્રવેગ કેવો પોઝિટિવ પણ કોના માટે વાત છે x વિરુદ્ધ t નો ભાઈ વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય આવડી વાત ક્લિયર ઓકે
જો આલેખ આવો હોય, વક્ર પણ છે તો પ્રવેગ ઋણ હોય, તો પ્રવેગ કેવો હોય? જ્યારે ટાલ દર્શાવેલી હોય ખ્યાલ રહેશે? પડે ખબર? જો આલેખ સમયની અક્ષને સમાંતર જો આલેખ સુરેખ હોય, આ સુરેખ કહેવાય. તો નિયમિત ગતિ હોય તો પ્રવેગ g જેટલો હોય. બોલો ક્લિયર છે? ખ્યાલ આવે છે? પડે છે ખબર? અપ્રવેગની રૂપમાં ચલો ખ્યાલ આવે? ઓકે, હજી આપણે એક વસ્તુ તો ધ્યાનમાં આવી છે. પ્રવેગ કઈ રીતે લખી શકાય? પ્રશ્ન છે આપણો, પ્રવેગ કઈ રીતે લખી? યસ, વેગમાં ફેરફાર થાય ને. પ્રવેગ ક્યારે ઉદ્ભવે? તો કે વેગમાં ફેરફાર થાય એટલે પ્રવેગ ઉદ્ભવે. હવે પ્રશ્ન, વેગમાં ફેરફાર કઈ રીતે થાય? શું ચાલુ કરી ચાલુ પહેલાથી કોઈ 0 હોય ચાલુ કરી વધી. ઓકે, આપણે થિયરિટિકલ આપવાનો જવાબ મળ્યા. એટલે કે આપણે એમપી વાળી ચાલુ કરો. જો વેગ કેવી રાશિ? વેગ કેવી રાશિ? સદિશ એટલે શું હોય? મૂલ્ય અને દિશા. શું હોય? That means વેગના મૂલ્યમાં ફેરફાર તો પણ વેગમાં ફેરફાર. વેગની દિશામાં ફેરફાર તો પણ વેગમાં ફેરફાર તો પણ પ્રવેગ ઉદ્ભવશે. વેગના મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર તો પણ વેગમાં ફેરફાર તો પણ પ્રવેગ ઉદ્ભવશે. એટલે પ્રવેગ કઈ રીતે ઉદ્ભવી શકે? માત્ર વેગના મૂલ્યમાં, વેગનું મૂલ્યને ઝડપ થઈ શકે તો ઝડપમાં ફેરફાર તો વેગની ગતિ. વેગની દિશામાં ફેરફાર તો વેગની ગતિ. વેગના મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર પંખો ફરે છે. પંખો ફરે છે સતત એક સરખી ઝડપથી ફરી રહ્યો છે.